60 દિવસ વીતી જાય એટલે આરોપીનો ડિસ્ચાર્જનો અધિકાર પૂરો થઈ જાય। કાયદો આ બાબતે શું કહે છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ બાબતે શું કહ્યું? મિત્રો, નામદાર ગુજરાત હાઈકોર્ટનો હમણાં રિસન્ટલી એક સરસ મજાનો ચુકાદો આવ્યો છે, જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આ બાબતે સ્પષ્ટતા કરી છે। મિત્રો હાલ જે નવા કાયદા અમલમાં આવ્યા છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, જેમાં એની કલમ છે 250(1), જેમાં આરોપીને ડિસ્ચાર્જ કરવા માટેની પ્રોવિઝન આપવામાં આવી છે। આરોપીને ડિસ્ચાર્જ કરવા માટે થઈને જોગવાઈ આપવામાં આવી છે। સૌપ્રથમ તો ડિસ્ચાર્જ એટલે શું, જો એની ટૂંકી સમજણ તમને આપું તો જ્યારે કોઈ પણ કેસ છે એ જ્યારે ચાલવા ઉપર આવે છે અને કોઈ પણ આરોપી છે એને એવું લાગે કે ચાર્જશીટમાં એના વિરુદ્ધ કેસ આગળ ચલાવવા પૂરતો પણ પુરાવો નથી, તો એ BNSSની કલમ 250(1) મુજબ ડિસ્ચાર્જની અરજી કરી શકે છે। ત્યારબાદ કોર્ટ છે એ આરોપીને સાંભળશે, આરોપીના વકીલને સાંભળશે, સરકારને પણ સાંભળશે અને ત્યારબાદ નિર્ણય કરશે કે, અને કોર્ટને જો એવું રેકોર્ડ ઉપરથી લાગશે કે આરોપી વિરુદ્ધ કેસ ચલાવવા પૂરતો પુરાવો છે નહીં, તો આરોપી છે એ કોર્ટ છે એ આરોપીને ટ્રાયલ ચલાવવા પહેલાં ડિસ્ચાર્જ કરી દેશે। જેનો હમણાં તાજેતરનો આપણે દાખલો જોઈએ તો દિલ્હીની જે લિકર પોલિસી કેસ હતો, જેમાં દિલ્હીના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર અરવિંદ કેજરીવાલ અને સિસોદિયા સાહેબ એ બંનેને દિલ્હીની જે ટ્રાયલ કોર્ટ છે, CBIની સ્પેશિયલ કોર્ટ છે, એને ડિસ્ચાર્જ કર્યા અને એને એવું નોંધ્યું એના ચુકાદામાં કે આરોપી વિરુદ્ધ ટ્રાયલ ચલાવવા પૂરતો પણ પુરાવો નથી। આ એનો એક તાજો દાખલો હતો। પરંતુ આ જે કાયદો છે ડિસ્ચાર્જનો, એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ કેસ છે એ કમિટ થાય એટલે 2 મહિનાની અંદર, એટલે કે 60 દિવસની અંદર આરોપીએ પોતાની ડિસ્ચાર્જ અરજી મૂકી દેવી જોઈએ। જો આ 60 દિવસ વીતી જાય તો ડિસ્ચાર્જ અરજી મૂકી શકાતી નથી, પરંતુ કાયદામાં મૂકી શકાતી નથી એવો શબ્દ નથી, પણ 60 દિવસની અંદર મૂકવી જોઈએ આવું પ્રોવિઝન છે। એટલે હાલમાં જે કિસ્સામાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું, મિત્રો આ કેસ છે કાર્તિકભાઈ જસુભાઈ પટેલ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત, ક્રિમિનલ રિવિઝન એપ્લિકેશન નંબર 1150/2025। આ ચુકાદાની PDF છે એ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે, કોઈને પણ આ ચુકાદો વાંચવો હોય તો એ લિંકથી ડાઉનલોડ કરી શકે છે। મિત્રો આ કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટતા કરી, આ કેસમાં આરોપીઓએ પોતાની ડિસ્ચાર્જ અરજી મૂકી હતી ટ્રાયલ કોર્ટમાં, અને ટ્રાયલ કોર્ટે ડિસ્ચાર્જ અરજી એટલા માટે કાઢી નાખી કે આરોપીએ 60 દિવસની અંદર એ ડિસ્ચાર્જ અરજી નહોતી કરી, 60 દિવસ બાદ કરી હતી કેસ કમિટ થયા પછી। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટે કીધું કે કોઈ પણ આરોપી છે, ભલે કાયદામાં 60 દિવસની જોગવાઈ છે, પરંતુ એ 60 દિવસ પછી પણ એનો ડિસ્ચાર્જનો અધિકાર છે એ વયો જતો નથી, કે ડિસ્ચાર્જનો અધિકાર છે એના ઉપર તરાપ મારી શકાય નહીં, કારણ કે કોઈ પણ આરોપીને ડિસ્ચાર્જ એટલે કે આરોપમાંથી મુક્તિ મેળવવી એ એનો બંધારણીય અધિકાર છે। જો એને ના પાડવામાં આવે, 60 દિવસ પછી એની અરજી સાંભળવામાં ન આવે, તો એનાથી એનો જે લેજિમેટ રાઇટ છે, જે બંધારણીય અધિકાર છે, જે આર્ટિકલ 21 હેઠળ મળેલ છે, એનું વાયોલેશન ગણાશે। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ભલે 60 દિવસ પછી ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હોય, પરંતુ જો ડિલેનું યોગ્ય કારણ દર્શાવવામાં આવ્યું હોય આરોપીઓ દ્વારા, તો આવી અરજી છે સાંભળવી જોઈએ અને ગુણદોષ ઉપર એનો નિકાલ કરવો જોઈએ। તો મિત્રો, આ તો ચુકાદો જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે ડિસ્ચાર્જ બાબતે એક મહત્ત્વનો, જેને કહેવાય કે સિદ્ધાંત લેટ ડાઉન કર્યો છે અને એક મહત્ત્વનો મુદ્દો છે એનું સ્પષ્ટીકરણ કર્યું છે। મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો જો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો, આ ચેનલને અને મારી આ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, અને હા, BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય, ડિસ્ચાર્જને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્ન જરૂરથી મૂકશો। કાયદાની વાતો એનો જવાબ આપશે, તમારું માર્ગદર્શન છે એ કરશે અને તમારી મૂંઝવણ છે એને દૂર કરશે। મિત્રો ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ। ત્યાં સુધી મને રજા આપશો, પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો। ટેક કેર, જય હિન્દ। કાયદાની વાતો સાથે જોડાયેલા રહો।
કાયદાના જાણકાર બનો, કારણ કે કાયદાના જાણકાર બનશો તો જ તમારા અધિકારોનું રક્ષણ કરી શકશો. ધન્યવાદ.